ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. બીજે ક્યાંય નહીં પરંતુ સરકારી પરિસરમાં, તે પણ વિશ્રામ ગૃહના ઓફિસની આજુબાજુમાં જાડી ઝાકરામાં ખાલી બિયરના ટીન અને દારૂની બોટલો જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું, જ્યારે સરકારી મોટા અધિકારીઓ અને સરકારી બાબુઓની દારૂની મહેફિલ માણતા હોય એવું લાગી રહ્યું છે, જ્યારે સરકારી વિશ્રામ ગૃહ સરકારી ઓફિસરો માટે અને મોટા અધિકારીઓ માટે હોય છે, તો શું દારૂની મહેફિલ માણવા માટેનું હોય છે? એવું જોવાનું રહ્યું. આ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હવે વહીવટી તંત્ર જાગે. સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. બીજે ક્યાંય નહીં પરંતુ સરકારી વિશ્રામ ગૃહના પરિસરમાં જ દારૂ અને બિયરની ખાલી બોટલો ફેંકેલી જોવા મળી રહી છે. રૂમોની પાછળના ભાગે સંખ્યાબંધ ખાલી બોટલો પડેલી જોવા મળે છે. આ રીતે ખાલી બોટલો પડી હોય તેનો મતલબ કે વિશ્રામ ગૃહમાં જ દારૂની મહેફિલો જામતી હશે. જો દારૂબંધીની વાત કરવામાં આવે છે તો આટલો બધો દારૂ વિશ્રામ ગૃહમાં ક્યાંથી આવે છે? જ્યારે વિશ્રામ ગૃહમાં પોલીસ અધિકારીઓ રોકાણ કરતા હોય છે, નેતાઓ અને અલગ અલગ વિભાગના અધિકારીઓ અહીં રોકાતા હોય છે અને ત્યાં જ દારૂની ખાલી બોટલો મળે તો આ બધું દારૂ કોણ પીવે છે તે એક મોટો સવાલ છે. તો સાથે જ વિશ્રામ ગૃહમાં ગંદકી અને કચરાના પણ ઢગલા જોવા મળી રહ્યા છે. જ્યારે સફાઈ અને જાળવણી માટે માર્ગ અને મકાન વિભાગ લાખો રૂપિયાનો ખર્ચ કરે, કેટલાય સફાઈ કર્મચારીઓ પણ રાખવામાં આવે છે, તો સફાઈ કેમ નથી થતી? વિશ્રામ ગૃહની પાછળના ભાગમાં સંખ્યાબંધ વોશબેસિન પણ કચરામાં ફેંકી દેવાયેલા જોવા મળે છે. એટલે સ્પષ્ટ છે કે સરકારના લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે, પરંતુ તેનો સાચો અર્થમાં ઉપયોગ નથી થઈ રહ્યો. સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. હલો, નમસ્કાર. હું હેતન કુમાર એક નાનકડી અરજ લઈને આવ્યો છું. રોજ બરોજ આપણી આસપાસ એટલી બધી ઘટનાઓ બનતી હોય, પણ એ ઘટનાઓના સાચા સમાચાર જો તમારે જાણવા હોય તો દીવ મિરર તમારા સુધી સાચા સમાચાર લઈને આવી રહ્યું છે. એક સરસ મજાની સંગઠન છે, એક સરસ મજાના મિત્રોનું એક સાહસ છે જે તમારા સુધી આપણી આસપાસ બનતા દરેક સાચા સમાચાર લાવવાનો પ્રયત્ન કરે છે. સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ભૂલતા નહીં દીવ મિરરને જાણવાનું, માણવાનું પ્લીઝ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.